નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો 16મો પાઠ જે આપણે કાલે થોડોક જોયેલો હતો, જે હતો ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ. તો આપણે કાલનું પહેલાં થોડું ટૂંકમાં સમજી લઈએ, પછી આપણે આગળ પાઠની શરૂઆત કરીએ. તો કાલે આપણે પાઠમાં શું જોયું હતું, તો કે પ્રાચીન ભારતના વિદ્યાલયને આપણે કયું સમાન, તો કે મંદિર સમાન માનવામાં આવતા હતા. શિક્ષણ આપવું એક આધ્યાત્મિક અનુષ્ઠતા સમાન હતું. અને આજે શું થાય છે, તો કે વિદ્યા પૈસા આપીને ખરીદી શકાતી ન હતી અને પૈસા લઈને તે વેચી શકાતી પણ ન હતી. શિક્ષણ આપવું એ પરમેશ્વર એટલે ભગવાનને પ્રાપ્ત કરવા જેવું હતું. આજે યુરોપમાં પ્રભાવથી શિક્ષણ ક્ષેત્રમાં વ્યાવસાયિક સંસ્કૃતિ આવી ગઈ છે. શિક્ષક વેતન ભોગી થઈ ગયા છે અને શિષ્યોને ફી આપીને વિદ્યા પ્રાપ્ત કરવી પડે છે. ભારતના લોકો શું કરે છે, તો કે ભારતીય છે ત્યાં સુધી નહીં, પણ જ્યારે તે વિદેશથી પરત ફરે છે ત્યારે તેમની સેવા ચાકરી, તેમનું સ્વાગત કરવા દોડ્યા જાય છે. તો આપણે ત્રીજા પેરેગ્રાફ સુધી જોયું હતું. આજે આપણે અહીંયાથી જોઈશું. તો શું છે અહીંયાથી, એક બાર સુપ્રસિદ્ધ ભારતીય પહેલવાન ગામમાં મુંબઈ આવ્યા. એકવાર શું છે કે જે પ્રસિદ્ધ ભારતીય પહેલવાન છે કોણ, તો કે ગામમાં છે તે મુંબઈ આવેલો છે. उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया. बराबर, ये विश्वना बधा पहलवानों છે તેમને चुनौती આપી. अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा. बराबर, समाचार पत्रकोની અંદર આ વાત જ્યારે ફેલાણી ત્યારે એક પત્રકારે તેમને ઉત્સુકતાથી તેમને એક પ્રશ્ન પૂછવાનું વિચાર્યું. પ્રશ્ન પૂછતા શું કહ્યું, साहेब, विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार हैं तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ. ત્યારે શું કહે છે પહેલવાનને પેલો પત્રકાર, કે તમે જો બધા વિશ્વના પહેલવાનોને હરાવવાની વાત કરો છો, એ પહેલાં તમે જે તમારા શિષ્યો કે જેણે તમે શીખવાડ્યું છે તેની સાથે જ તમે લડી અને જીતી અને દેખાડો. ગામમાં આજકલ કે શિક્ષાક્રમ મેં રંગ નહીં થે. બરાબર, ગામમાં છે તે આજકાલ જે ચાલેલું છે, બરાબર, શિષ્ય અને ગુરુ વચ્ચેનું, તે તેના રંગમાં નહોતો. इसलिए उन्हें इन शब्दों ने हैरान कर दिया. बराबर, એટલે આ શબ્દો સાંભળી પત્રકારના તે हैरान થઈ ગયો. આંखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गया. તે આશ્ચર્યમાં આંખો ફાડી અને તે પત્રકારને તેના સવાલ પૂછવામાં તે જોયા જ રાખ્યા. बाद में धीरे से कहा, भाई साहब, मैं हिंदुस्तानी हूँ. બરાબર, ત્યાર પછી તેના જવાબ દેતા ગામાએ પોતાનો જવાબ દેતા ધીરેથી શું કહ્યું, કે હું એક હિન્દુસ્તાની છું. હમારા અપના એક નિજી રહન સહન હૈ. શું કહે છે કે અમારું એક પોતાનું જ રહેવાનું અને પોતાની એક અલગ રૂઢિ છે. શાયદ ઇસી સે આપ પરિચિત નહીં હૈ. શું કહે છે, કદાચ તમને એ વાતની ખબર નથી. जिस लड़के का आपने नाम लिया, શું કહે છે કે જેનું તમે નામ લીધું છે, વહ મેરે પસેની કી કમાઈ મેરા ખૂન હૈ. બરાબર, શું કહે છે કે એ જે છે શિષ્ય એ મારો મહેનતની કમાઈ, બરાબર, અને જેની પાછળ મેં મહેનત કરેલી એ લોકો છે. મેરે બેટે સે ભી અધિક પ્યાર હૈ, इसमें और मुझ में फ़र्क ही कुछ नहीं है. શું કહે છે કે જેણે મેં શિક્ષા આપેલી છે એ મારા દીકરા કરતાં પણ અધિક વહાલું છે અને એનામાં અને મારામાં કંઈ ફરક નથી. મેં લડા યા વહ લડા દોનો બરાબર હી હૈ. શું કહે છે કે હું લડ્યો કે મારો શિષ્ય લડે, એ બંને એક જ સમાન છે. हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए. શું કહે છે કે અમારી આ પરંપરા છે તમે સમજવાની कोशिश करो. हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है. શું કહે છે કે અમારા લોકોને, બરાબર, સ્થિતિ કઈ પરંપરા, તો કે જે પહેલાંથી ચાલી આવી છે એના કરતાં અમે શિષ્ય પરંપરામાં વધારે માનીએ છીએ. ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावित रहे. શું કહે છે કે જ્યારે વાત આગળ વધવાની આવે છે તો અમે શું માગતા હોય છે, તો કે અમારા શિષ્ય કે જેને અમે શીખવાડેલું છે તે હંમેશા આગળ વધે.
यानी हम यही चाहते हैं कि संसार में जितना नाम मैंने कमाया है उससे अधिक मेरे પિતા કમાએ. શું કહે છે કે જે સંસારમાં જે અમે નામ કમાવેલું છે, અમે આગળ વધ્યા છે, એવી જ રીતે અમે જેને શીખવાડેલું છે તે પણ લોકો આગળ વધે. મુझे लगता है आप हिंदुस्तानी नहीं है. પછી ગામાં છે કટાક્ષમાં શું કહે છે પત્રકારને કે કદાચ તમે જો આ સવાલ પૂછ્યો છે તેથી મને શું લાગે છે કે તમે કદાચ હિન્દુસ્તાની નથી. भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है. बराबर जूनू गुरु और शिष्यनो संबंध आज कोनामां तो के साधुमां, પહેલવાનમાં, સંગીતકારમાં આજે થોડો ઘણો પણ જોવા તો મળે છે. भगवान रामकृष्ण बरसों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे. कौन तो कि भगवान रामकृष्ण છે તેમને ઘણા વર્ષો લાગ્યા એક સારો વિદ્યાર્થી प्राप्त करवा માટે. उनके जैसा व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी. बराबर શું કહે છે કે એના જેવા લોકોને પણ સારું વિદ્યાર્થી મેળવવા માટે શું તો કે ઘણી બધી પ્રાર્થના કરવી પડી હતી. इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है. શું કહે છે કે એટલા માટે જ કહેવાય છે કે એક ગુરુ માટે તેનો શિષ્ય સારો હોય તેવું કેટલું જરૂરી છે. संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते. बराबर જેને બાળક છે તે પણ શિષ્ય વગર તો રહી શકતું જ નથી. इस संबंध में भगवान ईर्षा का एक कथन सदा स्मरणीय है. बराबर જ્યારે ગુરુ શિષ્યની વાત ચાલુ છે ત્યારે કોની તો કે ભગવાન ઈશાની એક વાત યાદ આવે છે. કઈ તો કે उन्होंने कहा था मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है. બરાબર શું કહે છે કે મેરે અનુયાયી એટલે મેરા જે શું કહેવાય કે મારા શિષ્ય છે તે મારા કરતાં વધારે મહાન છે. और उनकी जूतियाँ होने की योग्यता भी मुझ में नहीं है. હું એના પગની જૂતી બરાબર પગના ચપ્પલ સમાન પણ હું નથી. यही बात है गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं. આવી જ કંઈક વાત છે કે ગાંધીજી કેવા લોકોને પસંદ કરે તો કે એના જેવા ગુણ બીજા માણસોમાં દેખાય ત્યારે ગાંધીજી એવા લોકોને પસંદ કરે. और वे ही नहीं उनके पीछे चलते भी है विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है. बराबर એ જ નહીં પણ કોણ તો કે વિવેકાનંદ પણ એવા જ લોકોને પસંદ કરશે કે જે તેના જેવા સંબંધો, તેના જેવા વિચારો ધરાવતા હોય છે. એટલે શું કહે છે કે લોકો એવા જ લોકોને પસંદ કરે છે જે એના જેવા વિચાર ધરાવતા હોય છે. ચલો અહીંથી પાઠ છે તે આપણે કાલે જોઈશું.